पिता से है नाम तेरा, पिता पहचान तेरी, जिए जिस सहारे पे तू, पिता से वो सांस मिली है पिता रब तेरा, ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। ओ ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। सब है रब है तू ही सब है। पिता का मोल है क्या, पास रह के जाना नहीं, प्यार पिता से करें ये कह न पाए कभी, है पिता सब तेरा, ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। ओ ईश्वर अल्लाह जितने भी रब है, नूर तेरा तुझ में ही सब है। પોતપોતાની જગ્યા લઈ લે, આપણે શરૂ કરશું। આજની સાંજ આપણે એવા વ્યક્તિત્વને ઉજવવા ભેગા થયા છીએ જેઓ સદાય ફૂલ ઓફ એનર્જી ઊર્જાથી ભરપૂર છે। તેમના ચહેરા પર હંમેશા એક સ્માઇલ, હાસ્ય, લાફ્ટર, એક મલક જોવા મળે છે। આપણે વાતોનું એક સ્પેશિયલ સેશન રાખવાનું છે। તેમના ઓરાની વાત કરું તો તેઓ આસપાસના બધા લોકોમાં પણ ઉત્સાહ આવી જાય એવી શક્તિ ધરાવે છે। We all proudly wish you a very happy 75th birthday, dear Pradeep Kaka. આ વિશ સાથે અમે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તમારા જેવી પોઝિટિવિટી જો અમને અડધી પણ મળે તો પણ અમે ઘણું કરી શકીએ। પ્રદીપ કાકા એક બહુ સરસ ડિસ્ક્રિપ્શન મેં વાંચેલું જે યાદ કરીને ખાસ તમારા માટે કહું છું, કારણ કે it very aptly describes you। 75 વર્ષની આ સફરમાં પ્રદીપ કાકાએ
જીવન માત્ર વર્ષોથી નહીં પણ હાસ્ય, ઉત્સાહ અને પોઝિટિવ એનર્જીથી માપવાનું શીખવાડ્યું છે. આજની ઉજવણી છે એમના આ ઝેસ્ટ, એનર્જી અને પ્રેમાળ વ્યક્તિત્વની. તો આવો શરૂ કરીએ એ ગણેશ વંદના સાથે. To make this event very memorable and special, હું હવે આપણા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાંથી અમુક વ્યક્તિઓને અહીં ઇન્વાઇટ કરવા માંગુ છું કે જેઓ તેમના અનુભવો, વિચારો અને મેમરીઝ વ્યક્ત કરી શકે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા સૌને વિનંતી છે કે તેમની સ્પીચ 2 થી 3 મિનિટ સુધીની રાખશો, જેથી આપણે મ્યુઝિકલ માહોલ પણ એટલો જ પ્રેમથી માણી શકીએ. તો સૌથી પહેલા હું ઇન્વાઇટ કરીશ ઈશિતા મજમુદાર. ઈશિતા કાકી, ઓવર ટુ યુ. નમસ્તે બધાને. આટલા વરસાદના પેલામાં પણ બધા તમે લોકો રાઈટ ટાઈમ, બિફોર ટાઈમ આવી ગયા. થેન્ક યુ સો મચ. અહીંયાથી હું જે પણ શબ્દો બોલી રહી છું એ શબ્દો અમારા છે પપ્પા માટેના, પણ લખાણ દીપ્તિ મામીનું છે. એટલે કદાચ એમના જેટલું સરસ પ્રેઝન્ટ કરતા તો નહીં આવડે, પણ ટ્રાય કરું છું. શરૂમાં એમ થતું કે ક્યાં કદી સમજાય છે પપ્પા. શરૂમાં એમ થતું કે ક્યાં કદી સમજાય છે પપ્પા. સમય તે શીખવી ભાષા હવે વંચાય છે પપ્પા. તમારે 2 હૃદય છે એટલે એ શક્ય બનવાનું. તમારે 2 હૃદય છે એટલે એ શક્ય બનવાનું. રહે છે એક ઘરમાં ને એક ફરવા જાય છે પપ્પા.
શ્રોતા તમે છો ઉચ્ચ કોટીના, સમજી ગયા ને બધા? શ્રોતા તમે છો ઉચ્ચ કોટીના, સમજી ગયા ને બધા? શબ્દ જીવા જળુનો સાંભળી હરખાય છે પપ્પા. તમે બેટા કહો તો પ્રતિશિતાને થાય છે પપ્પા. ફક્ત ગીતા સલીકો વાલનો અધ્યાય છો પપ્પા. અંદાજે ગયા જો પ્રતિનો સાવ નોખો છે, પ્રતિ સામું કહે બેટા કયો પર્યાય છે પપ્પા. હલેસા હોય કે હૈયું, હશે જો લય હશે જીવન, મળે છે અર્થ મમ્મીમાં ને સચવાય છે પપ્પા. બસ પપ્પા માટે એક જ લાઈનમાં કહું તો એકદમ દયાળુ, કોઈના પણ માટે નાના છોકરાથી માંડીને મોટા સુધીનું બધાનો ખ્યાલ કરનારા, બધાને સાથે મળીને કુટુંબને એક કરવાવાળા, ફરવાના ખૂબ જ શોખીન અને બસ એટલે અભિને ફરતા રહે, ફરાવતા રહે, આનંદમાં રહે, અમને આનંદ કરાવતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના. અને આવી રીતના ફંક્શન્સ અમે ઉજવતા જ રહીએ એવા અમને આશીર્વાદ. થેન્ક યુ. મનોજ કાકાને બે શબ્દ બોલવા માટે. મનોજ કાકા. બધા માટે પ્રદીપ કાકા મજબૂદાર સાહેબ એ બધું ખરું. અમારા માટે નાનો એકચ્યુઅલી અમે બહુ નાના હતા ત્યારે અમારા ફેમિલીમાં શૈલેષભાઈ, કૌશિકભાઈ, રોહિતભાઈ એ ત્રણ મોટા પ્રમાણમાં, નિખિલ પછી આવે નિખિલ કાકા એટલે નિખિલભાઈ, પછી 5મા નંબરથી શરૂ થાય મારો નંબર, હું, મારી સિસ્ટર માયા અને પછી પ્રદીપ એટલે સૌથી નાનો. એટલે જે નાનો એટલે અમારા માટે તો સદીઓ સુધી નાનો જ રહેવાનો. અને અમે ફેમિલીમાં પણ બધા અમને ત્રણ નાના તરીકે જ ઓળખતા હતા અને એનું અમને ગૌરવ છે અને આનો આનંદ પણ છે. પ્રદીપને તો ઈશિતાએ ઓલરેડી મને એક્સપ્લેન કરેલું જ છે. હિઝ નેચર, હિઝ એપ્રોચ ટુ ધ લાઈફ, ફૂલ ઓફ લાઈફ એન્ડ વેરી વેરી પોઝિટિવ અને ખૂબ પ્રેમા. એક કોઈ વાર એક્સપ્રેસ ના કરે પણ બાય હિઝ કોન્ડક્ટ એન્ડ બાય હિઝ બિહેવિયર એ આપણને લાગે કે એને કેટલું લાગણી છે. એટલે અને અમારા માટે તો લાગણી તો લાસ્ટ વર્ડ, કારણ કે એના માટે જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે ઇઝ ધ યંગેસ્ટ અને સૌથી નાજામાં અમારે ફર્સ્ટ ગ્રાન્ડચાઇલ્ડ એટલે અત્યારે સૌથી મોટી ગ્રાન્ડચાઇલ્ડ અમારી સ્વાતિ છે, શૈલેષભાઈની દીકરી. એવું અમારો સૌથી નાનો ભાઈ એ અમારો પ્રદીપ છે. એટલે ખૂબ ખૂબ આ પ્રસંગે એને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને હરતા મળતા રહે, આનંદ કરતા રહે, આનંદ કરાવતા રહે બધાને અને હરતા ફરતા રહે. કાયમ વર્ષગાંઠ વખતે જ્યારે પણ એમની ફોન આવે મારે ત્યાં પ્રણામ કરવાનો ત્યારે અમે એ જ કહીએ કે હરતા ફરતા રહો, આનંદ કરતા રહો અને આનંદ કરાવતા રહો બધાને. વિશ ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. દીપ્તિ મામી, તમારી રચના અમે સાંભળી. હવે અમે ઇન્વાઇટ કરીએ છીએ તમને સાંભળવા. પ્લીઝ કમ ઓન સ્ટેજ. સૌને નમસ્કાર. પ્રદીપભાઈને વંદન, મયુરીબેનને વંદન. ખુશી સામી મળે છે જ્યાં ખુશીનો હાથ ત્યાં ચાલ્યો. ખુશી સામી મળે છે જ્યાં ખુશીનો હાથ ત્યાં ઝાલ્યો. કવનનો રંગ છે દરિયાદિલી, વટવૃક્ષ થઈ ફાલ્યો. ખુશી સામી મળે છે જ્યાં ખુશીનો હાથ ત્યાં ઝાલ્યો. કવનનો રંગ છે દરિયાદિલી, વટવૃક્ષ થઈ ફાલ્યો. તમારા જન્મદિને આ અમે નજરો નજર જોયું. તમારા જન્મદિને આ અમે નજરો નજર જોયું. અમારી સંગ આજે અહીં દુઆનો શબ્દ પણ માલ્યો. અમારી સંગ આજે અહીં દુઆનો શબ્દ પણ માલ્યો. વાસ્તવમાં આપણે જન્મદિનની એક સુગંધ ઉજવીએ છીએ. વર્ષોથી જાળવેલી સંબંધોની કુમાશ ઉજવીએ છીએ.
74 વર્ષથી જે સૂર્યોદય ઉજવાયા છે એટલે આ સંધ્યા તમારી આજ ઉજવે છે. જીવાઈ જવું અને જીવવું એ બંનેમાં ફરક છે. વળી આપણા સૌથી લઈ જયું જીવા સુધીના હૃદયમાં રાજ કરવું અને ક્યારેક વળી તો ક્યારેક બાળક થઈને રહેવું, એવું સહજ ટ્રાન્સફોર્મેશન એ એક સદભાગ્ય છે. હવેના વર્ષોમાં સ્વભણી વળવાની, સ્વને મળવાની અને સ્વમાં જ ફરવાની યાત્રા માટે અમારી સૌની પ્રદીપભાઈને શુભેચ્છાઓ. અને આ હું એટલા માટે કહું છું કે જેથી 76મા વર્ષે પ્રદીપભાઈ આપણને કહી શકે કે ટૂંકમાં બસ એટલું કે છે ખનકખન ભીતરે, ટૂંકમાં બસ એટલું કે છે ખનકખન ભીતરે, એ ગગન ભૂમિ શકો તો છે અલગન ભીતરે. ને જ્યાં શરત હોતી નથી ત્યાં ખંજરી ગુલતાનમાં, જ્યાં શરત હોતી નથી ત્યાં ખંજરી ગુલતાનમાં, એ પછી તો આપમેળે થઈ ખનકખન ભીતરે. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર પ્રદીપભાઈ મયુરેને વંદન સાથે. સ્વાતિબેન બોજ, kindly come on stage. પ્રદીપભાઈ ભદ્રાયુલાલ મજમુદારના 75 વર્ષ જીવનના પૂર્ણ થયા અને તેને આનંદપૂર્વક સેલિબ્રેટ કરવા આપણે બધા ભેગા થયા છીએ. ભદ્રાયુલાલ મજમુદાર જે મારા દાદા, એમને 6 પુત્ર અને 1 પુત્રી, એમાંનું સૌથી નાનું સંતાન જે મનોજ કાકાએ કર્યું. એક લીગલ બેકગ્રાઉન્ડ પ્રદીપ કાકાને ગળથુથીમાં મળે છે અને તેમના પિતા અને ભાઈઓ પાસેથી આ તેમને પ્રાપ્ત થયેલ છે. મારું નામ સ્વાતિ બુચ છે, જે પ્રદીપભાઈના સૌથી મોટા ભાઈ શૈલેષભાઈ મજમુદારની પુત્રી છું અને તેથી સંબંધની હું તે મારા કાકા છે. આથી તેમના બાળપણ, યુવાની અને પ્રૌઢાવસ્થાના સંપૂર્ણ કાળની હું સાક્ષી બની છું. એક આજ્ઞાકારી પુત્ર તથા ભાઈ, મયુરીબેનના પ્રેમાળ પતિ, એક પુત્ર વત્સલ પિતા અને પુત્રવધુ માટે દીકરીઓથી પણ અતકેરો સ્નેહ ધરાવતા તથા ગ્રેન્ડચિલ્ડ્રન માટેનો અપાર પ્રેમ તેમના રોજબરોજના જીવનમાં અને વર્તનમાં દેખાય. કેરિયરની દ્રષ્ટિએ જોઈએ તેઓ એક બહોશ વકીલ રહેલા છે અને જજ તરીકે એક તેજસ્વી લીગલ કારકિર્દી ધરાવતા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન હાઈકોર્ટમાં સેવા આપેલી છે. આપણે આજે આટલી મોટી સંખ્યામાં હાજરી આપી છે ટુ સેલિબ્રેટ એન્ડ બ્લેસ હિઝ લાઈફ, અને તેમના સ્વભાવની રુજુતા અને લોકપ્રિયતા આ દર્શાવે છે. તેમના માટે આટલું કહેવું યોગ્ય છે કે મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, हर फिक्र को धुएं में उड़ाता चला गया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो खो गया उसी को भुलाता चला गया. અને છેલ્લે આપણા બધામાં પ્રદીપભાઈને એવું કહીશું કે ये शाम मस्तानी मदहोश किए जा, मुझे जोर कोई खींचे तेरी ओर लिए जा. May God bless Pradeep Kaka with a healthy, happy life for years to come. And આ બધામાં મયુરી કાકી એમના બેકબોન છે અને સદા રહે છે. ગોડ બ્લેસ. સહેમત થશે જો હું કહીશ તો કે પ્રદીપ કાકાના પોઝિટિવ વ્યક્તિત્વને થોડું ઘણું લાગતું વળગતું હોય ઘણી બધી રીતે તો એ સંજયભાઈ છે. એટલે હવે હું એમની કારણ જેવું કહું છું, મને છે ને બહુ અલંકારી ગુજરાતી નથી આવડતું, પણ થોડું ઘણું જે મારા દિલના ફિલિંગ્સ છે હું આજે કહીશ. તો બહુ ઓછા વ્યક્તિ એવા હોય કે જે ખાલી મારા, તમારા બધાના કાકા થઈ શકે. આખા ગામના કાકા એ અમારા પ્રદીપ કાકા. એક પણ વ્યક્તિ એમ કહે કે પ્રદીપભાઈ તો બહુ અઘરું છે, પણ પ્રદીપ કાકા ઇઝ અ વેરી નેચરલ વે. તો આખા ગામના કાકા એવા અમારા પ્રદીપ કાકા વિશે થોડી વાત કહું. હું પ્રદીપ કાકા, મનુ કાકા સૌથી નાના
મારા પપ્પા સૌથી મોટા. એ મારા પપ્પાથી 15 વર્ષ નાના ને મારાથી 13 વર્ષ મોટા. એટલે હું જ્યારે મોટો થયો ત્યારે when I was an adolescent, we were very good friends. અને બહુ વખત સુધી મેં એમને પ્રદીપ કહેવાનો લાવો લીધેલો છે. અત્યારે 75 વર્ષના ત્યાં સારું ન લાગે, પણ we have always remained very good friends. નાનો હતો ત્યારે મને યાદ છે, અમુક પ્રસંગો કહીશ, ખૂબ બધું કહેવું છે પણ 3 મિનિટનો એક લિમિટેશન છે, એ ધ્યાનમાં રાખીને. હી ઇઝ લાઈક અ ફ્લોઈંગ રિવર. એ ગમે ત્યાં વળી જાય, એ ગમે તેમાં મિક્સ થઈ જાય. એ આવે ત્યારે પાર્ટીની રોનક બદલાઈ જાય. એ આવવાના હોય ત્યારે આપણે એમની રાહ જોઈએ. એ અમારા પ્રદીપ કાકા. એમને ખૂબ નાની વ્યક્તિ, 1 વર્ષ છોકરાને હોરીથી માંડીને ખૂબ મોટી વ્યક્તિ જોડે મિક્સ થવા માટે એમને કોઈ જ પ્રોબ્લેમ નથી હોતો. અમુક પ્રસંગો કહું, હું નાનો હતો 14-15 વર્ષનો, અને એમને પ્રેક્ટિસ ચાલુ કરી પપ્પા જોડે. અમારે ઘેર સંસ્કાર ભારતીમાં રહેતા. મારી મમ્મી બહુ કડા, મારે ભણવું એટલે, અને પછી અમે રમવા તો રોજ જોઈએ, તો ચૂપચાપ મારા રૂમમાં આવે, ટકોરો મારે. અને અમે બહુ ઇનોવેશનથી ક્રિકેટની ગેમ શીખ્યા. પેન્સિલથી લીટાને ભૂસવાના રબરને ગોળ બનાવીને એને બોલમાં કન્વર્ટ કરીને ક્રિકેટ એમણે મને શીખવાડ્યું. થોડોક મોટો થયો, જિંદગીમાં પહેલું વખતા નહીં, બધા 15-16 વર્ષનો હતો, એમની મોટી એડીવાળા બૂટ પહેરીને પહેલો એડલ્ટ મૂવી એમણે મારી જોડે જોયું. એમણે મને લઈ ગયા. એવા અમારા પ્રદીપ કાકા. એવું તો બધું બહુ છે, ઘણું છે, કેટલું બોલું. 3-4 વસ્તુ મારા મગજમાં આવે છે. પછી અમે આગળ વધ્યા, જિંદગી આગળ સક્સેસફુલ થયા. એમની કારકિર્દી વિશે બધાને ખબર છે, હું એ બધું બોલીને ટાઈમ નહીં બગાડું. પણ હું જ્યારે સીએ થયો પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યારે એમનું સ્મૃતિકુંજમાં ઘરમાં પહેલી અપીલ ડ્રાફ્ટ કરી કંપની લોની એમના ક્લાયન્ટની. મને કે તું આવતો ડ્રાફ્ટ કર. સો હી ગેવ મી અ વેરી ગુડ પ્લેટફોર્મ. આવું તો બધું બહુ યાદ છે, ઘણું બધું કહેવું છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ખાલી 1-2 વસ્તુ જ. જગજીતસિંહની ગઝલ છે, દौलत भी ले लो, शौहरत भी ले लो, मगर मुझको लौटा लो वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. प्रदीप काका ભગવાનને એક પ્રાર્થના કરીશ. એમનામાં રહેલું બાળક હજી એટલું જ જવાન છે. આજે 75 વર્ષની વર્ષગાંઠ આપણે બધા જોડે મળીને ઉજવીએ છીએ. જો ભગવાન પ્રગટ થાય મને કહે તો કંઈક માગ તો તને આપું, તો એવું કહું કે એમની 100મી વર્ષગાંઠ આપણે આ જ રીતે ભેગા થઈને ઉજવીએ. અને એ વખતે પણ એમનું બાળક એટલું જ નાનું રહે એવી મારી અંતરની શુભેચ્છા. તમને મારા પ્રણામ, મયુરી કાકીને પ્રણામ, અને may God bless you as always. Thank you so much. સાથે બાળક, યુવાનો સાથે યુવાન અને વૃદ્ધ સાથે યુવાન થઈ રહેનાર પ્રદીપ કાકાને 75નો વર્ષગાંઠ આપ સૌ હાજર રહ્યા એ બદલ અંતઃકરણથી ખૂબ ખૂબ પ્રણામ. હવે પ્રદીપ કાકા નીડ્સ નો ઇન્ટ્રોડક્શન, કારણ કે અત્રે હાજર દરેકના પોતાના સંસ્મરણો છે, પ્રદીપ કાકા સાથેની એમની યાદો છે. પણ એટલું હું કહીશ કે મેં થોડા દિવસ ઉપર એક ટાઈમ મેગેઝિન વાંચેલું. એમાં 1970 થી 75 ના દાયકામાં ભારતમાં સૌના હૃદયમાં બિરાજમાન એવા રાજેશ ખંડારે કાકાના હુલામણા નામથી પ્રખ્યાત થયેલા એવું ટાઈમ્સ મેગેઝિને જે તે સમય પબ્લિશ કરેલું છે. આજે પણ ટાઈમ્સ મેગેઝિન ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. એ જ રીતે વકીલાત આવ્યા પછી મેં 1990 થી આજ દિન સુધી અનુભવ્યું, સાંભળ્યું અને જોયું કે પ્રદીપ કાકાથી ઘણી મોટી ઉંમરના પણ માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ, ભૂતપૂર્વ ન્યાયમૂર્તિશ્રીઓ તથા સિનિયર એડવોકેટ્સ તથા તમામ પ્રદીપ કાકાને કાકાના હુલામણા નામથી આજે પણ ઓળખે છે. અને આજે પણ અમને પૂછે છે કાકા શું કરે છે. હજી એમના મોઢા ઉપર એ જ આનંદ ને ઉત્સાહ, એટલે કાયમ ઉમંગ, ઉત્સાહ અને આનંદનું ઝરણું જે
જેમની પાસેથી વહે છે એવા પ્રદીપ કાકાને પ્રણામ અને એમની સેન્ચુરી 100મી વર્ષગાંઠે સંજયભાઈએ કહ્યું એ રીતે આપણે અહીંયા ફરીથી ભેગા થઈને ઉજવીશું એવું પ્રભુને પ્રાર્થના. એમના એક કે બે જેમાં મારી પણ લાગણી જોડાયેલી છે એવા એક કે બે પ્રસંગો એમના સ્વભાવગત લક્ષણ હું આપની સમક્ષ રજૂ કરું છું. જો કે મને આજે તાકીદ કરવામાં આવી છે કે તમારે 2 મિનિટથી વધારે નહીં બોલવું, પણ મને જે કહેવામાં આવ્યું છે જો 2 મિનિટથી વધારે બોલીશ તો આજે કોઈ કન્ટેમ્પ્ટની નોટિસ ઇસ્યુ નહીં કરે એની મને ખાતરી છે. પણ ભૂતકાળમાં મને ઘણીવાર આવી રીતે રોકવામાં આવતો હતો. એ વખતે કોર્ટ રૂમ હતો. અહીંયા કોઈનો ઓર્ડર, કોઈની તાકીદ will not be able to stop me for a minute or two. હવે અમારી ઓફિસમાં સમૃદ્ધિ બિલ્ડિંગમાં અમારે ત્યાં એક ક્લાર્ક હતા. પ્રદીપ કાકાના સ્વભાવગત લક્ષણ મુજબ જે કોઈ ફી આવે એ વ્યક્તિને આપે. ક્લાર્કને કહે કે ભાઈ તું કોર્ટમાં મૂક, અને સાંજે જે કઈ ફી આવી હોય 2000 5000 એ દિવસોમાં 91ની સાલની વાત છે તો એ ભાઈ કાઢે અને પ્રદીપ કાકાને આપે ઘરે જતી વખતે. હવે 5-6 દિવસથી 91ની સાલમાં મયુરી કાકીના ધ્યાન ઉપર આવ્યું કે પ્રદીપ કાકા કહે કે આ 2000 છે તો એમાં 100 ઓછા હોય. ઘણીવાર એવું કહે કે આ 8000 છે તો એમાં એવી ફિગર આવે કે 70 રૂપિયા ઓછા હોય, અને એ દિવસોમાં તો 10ની નોટો આવતી હતી. એટલે આ કેમ આવું થાય છે એટલે પ્રદીપ કાકાને ખ્યાલ ના આવ્યો, પણ પ્રદીપ કાકાના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ મયુરી કાકીને ખ્યાલ આવ્યો કે આ હવે કંઈક આનું શોધવું પડે કે આ કેમ રકમ ઊંચી આવે છે. અસીલો તો એવું કરે ને કે 150 રૂપિયા ઓછા આપે 5000માં. એટલે એમણે એક કે બે વાર એવું કહ્યું કે હવે તમે ફી કોર્ટમાં ના મૂકતા, અને એમણે ઘરે નોટો ગણીને 2000 રૂપિયા આપ્યા. સતત 3-4 દિવસ ઘરે આવે અને નોટોમાં 150 રૂપિયા 170 120 એવી ઘટ દેખાઈ. ત્યારે ખ્યાલ આવ્યો કે આ પેલા ઓફિસર જે ભાઈ હતા એમને લીધે આ ઘટ હજી ચાલુ રહી છે. એટલે અમે બધા ભેગા થયામાં અત્રે અમારા સમૃદ્ધિ બિલ્ડિંગના એ વખતના માનનીય સભ્ય જે અત્રે હાજર છે એ બધાએ પોતાના વિચારો પ્રદર્શિત કર્યા. કોઈકે કહ્યું કે પોલીસને આપણે ફરિયાદ કરીએ, કોઈકે કહ્યું બળ પ્રયોગ કરીએ, કોઈકે કહ્યું કે એની પાસેથી પૈસા કઢાવીએ. હવે સામાન્ય રીતે આવી કોઈ ચોરી કરે તો દરેકનું મારું હોય કે આ મોટા ભાગનું રિએક્શન એવું હોય કે એની પાસેથી પૈસા પાછા લો. એને બદલે પ્રદીપ કાકાએ આ હું એકદમ સાચી વાત કરું છું, પ્રદીપ કાકાએ એવું રિએક્શન આપ્યું કે આ વિચારો છે ડી કેબિનથી આવે છે. હવે 4-5 દિવસથી સાયકલ ઉપર આટલું આપતો હોય, હવે 200 રૂપિયા લઈ ગયો, એને ડિસ્કરેજ ન કરવો, અને એની તરફ એમને દયા ખાઈ અને એવું કહ્યું કે આ પૈસા રિકવર કરવામાં ના આવે. હવે આ એમના સ્વભાવનું લક્ષણ કદાચ આપના ધ્યાન ઉપર નહીં હોય કે જેણે એમની સાથે ખોટું કર્યું એને પણ એમણે માફ કર્યો. આ એક પ્રદીપ કાકાનું લક્ષણ અને એમનો સ્વભાવ જે હતો કે જે છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું. બીજો એક અહીંયા તો હું બોલીશ કેમ નહીં થાય. હવે બીજો એક નાનો પ્રસંગ છે. બીજો એક નાનો પ્રસંગ એવો કે અમારી ઓફિસમાં એક સતીશભાઈ પંડ્યા કરી હતા, અને જે તે વખતે કાર સેવા માટે આખા ભારતમાંથી બધા અયોધ્યા જતા હતા. ત્યારે એને ઉત્સાહમાં પ્રદીપ કાકાએ આર્થિક મદદ કરી કે ભાઈ તું જઈ અને રિપોર્ટ આપ. અને આ પણ એમને એક એમના સ્વભાવગત લક્ષણ પ્રમાણે કે આ કોઈ જઈ રહ્યો હોય તો એને થોડો ઉત્સાહ પ્રેરિત કરું. એ ગયા નીકળ્યા અને ત્યારબાદ એમના ધ્યાન ઉપર આવ્યું, કોઈકે કહ્યું પ્રદીપ કાકાને કે ભાઈ આ ટ્રેને જવા દીધો, પણ આમાં તો કાયદાના પ્રશ્નો ઉભા થશે, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન, અને કંઈક ઈજા પણ થવાનો સંભવ છે, તો તે કેમ જવા દીધો. પ્રદીપ કાકાનો એટલો દયાળુ સ્વભાવ, એમણે બધાને અમને બોલાવ્યા એવું કહ્યું કે આ સતીશ પંડ્યાની શોધ કરો, બસ સ્ટોપ ઉપર 3 જણ જાઓ, 3 જણ રેલવે સ્ટેશન જાઓ, અને એને એવું કહો કે ભાઈ તને જે મેં પૈસા મદદ માટે આપ્યા જવા માટે એનાથી ડબલ કાલે આપીશ, પણ તું પાછો આવી. કારણ કે જો આ શરત ના મૂકી હોય તો એ ભાઈ પાછા આવે એવા નતા. એટલે અમે બધા ગયા
એમને શોધ્યા અને એમણે પ્રદીપ કાકાએ જે વિચારેલું એ પ્રમાણે એમણે અમને સાફ લગ્નો સંભળાવ્યો તો હું નહીં આવું પાછો, સાહેબે તો મને જવાનું કહ્યું છે. એટલે અમે એમને વિનંતી કરીને એવું કહ્યું કે ભાઈ પ્રદીપ કાકાએ અમને એવું કહ્યું છે કે આજે જે તમને મદદના આપ્યા છે એ રાખો, કાલે એનાથી ડબલ રકમ આપશે. એ શરતે એ પાછા આવ્યા અને પ્રદીપ કાકાએ બીજા દિવસે સ્પેસિફિક પરફોર્મન્સ ફૂલફિલ પણ કર્યો. એ આજે પણ એ અમારા મિત્રો આજે યાદ કરે છે. એટલે પ્રદીપ કાકાને ખૂબ ખૂબ વંદન. આપ સૌ પધાર્યા એ બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર. અને હવે વધારે બોલીશ તો મને લાગે છે કે કલ્પેશભાઈ ઝવેરી સાહેબ મારા કરતા જરા શારીરિક રીતે વધારે સબર છે, મને એ બી ખરી ઓર્ડરની નહીં. એટલે હવે હું અહીંયા પૂર્ણ વિરામ મૂકું. પણ એક પ્રભુને પ્રાર્થના કે પ્રદીપ કાકા ઉપર જીવે શરદઃ શતમ, એટલે કે 100 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય રહે અને આ જ રીતે આનંદ કરાવતા રહે અને એમની નજીકે જાય એ એમના ઓરાને લીધે પણ આનંદમાં આવે એવું એમનું વ્યક્તિત્વ હોય. આપણે બધા એમની સાથે 100 વર્ષે ફરી એમના 100 વર્ષે આપણે ઉજવણીમાં ભેગા થઈએ એવી પ્રભુને પ્રાર્થના. સ્ટેજ પર આવીને બે શબ્દો બોલવા માટે પ્રદીપભાઈ મયુરીબેનને વંદન. પ્રદીપભાઈના જન્મદિવસે 4 શબ્દનો શબ્દગુચ્છ અર્પણ કરું છું. જીવન લે રમ્ય આકાર, સપના થાય સાકાર, છે શુભ કામના જન્મદિનની, હેપી બર્થડે ટુ યુ. પ્રણામ. દીપ્તિ ભાભીએ જે પદ્યમાં કહ્યું એ હું ગદ્યમાં કહેવાનો પ્રયાસ કરું છું. એક પ્રેમાળ વ્યક્તિત્વ, એક સરળ માનવ. એમના વ્યાવસાયિક જીવનમાં દલીલો અને તર્ક વિતર્ક સાથે કાયમનો સંબંધ રહ્યો. એ પારદર્શક રીતે એમણે નિભાવી જાણ્યા. જિંદગીના દરેક તબક્કે પરફેક્ટ જજમેન્ટ સાથે જીવે છે અને જીવાડે છે. એઝ પેરેલલ લગ્ન જીવનની પણ જબ સે હુઈ હૈ શાદી આંસू बहा रहा हो, ये तो प्रदीप गाई तो मजा है. चार लाइन बे लाइन खाली बे लाइन. जब से हुई है शादी दरेक प्रोग्राम में गाયું છે. खराब नहीं 75 वर्ष से शादी, जब से हुई है शादी आंसू बहा रहा हूं. कभी हम खाली छो काटे आफत गले पड़ी है उसको निभा रहा हूँ जब से हुई है शादी. આ પંક્તિ પ્રદીપભાઈની હતી. આ પંક્તિઓ સ્મિત સહ દરેક વખતે આટલા લગ્ન જીવનના વર્ષો થયા, દરેક વખતે સ્મિત સહ ગાઈને માણી જાણે છે. ઈશ્વર તરફથી તથાસ્તુ. પારિવારિક જીવનમાં વટવૃક્ષની જેમ ઘેઘૂર છાયો પાથરી રહ્યા છે. હા, હવે એમાં ક્યારેક પદની ફેરબદલી થઈ જાય છે. જેમ કે રૂટીનમાં તો પપ્પા દાદા એવા જ રહે, પણ એમનું માનવ મન બાળકની જેમ પ્રતિ ઈશિતા સામે અણગમો પાથરે ત્યારે એ લોકો બેટા પણ કહે. અને એટલી એમની નિખાલસતા ઘરમાં પ્રસરે છે. સામાજિક જીવનમાં પણ એટલી પ્રેમાળ આભા પાથરી છે કે પ્રદીપભાઈ સાથે 9મા ધોરણમાં ભણતા મિત્ર આ ડાયમંડ જ્યુબિલી જેવા રૂઆબદાર પ્રસંગે અમેરિકાથી આવ્યા છે. વોર્મ વેલકમ. ઉપરાંત મૂળવી પ્રદીપભાઈ વડોદરામાં ભણ્યા, ત્યાં સાથે ભણતા રહેતા ત્યારના ચટીબંડી દોસ્તો અને હવે મુરબ્બી વડીલના સન્માનનીય સંબોધન હેઠળ પહોંચી ચૂક્યા છે એવા મિત્રો જેઓ પોતે પણ લગભગ આ ડાયમંડ જ્યુબિલી મનાવી જ રહ્યા હશે, એ બધા જ આવ્યા. સૌને સાદર નમસ્કાર. ટૂંકમાં એક મુઠ્ઠી ઉંચેરા માનવ અને એક મુઠ્ઠી ઉંચેરા નામને 2 પંક્તિ સાથે સાદર વંદન. ભરી આશા આંખોમાં તમે આવ્યા
ઘરમાં નવા ઘરની તુલસી ક્યારે તમે સપના વાવ્યા છે થોડા ઉગ્યા થોડા ખીલ્યા થોડા ઘેઘુર પાલ્યા છે સપનાના વાવેતર સપનાના વાવેતર સપનાના વાવેતર ફરી જન્મદિવસ નિમિત્તે સૌ વતી પ્રણામ સહ વિરામ. કાકા ચુની કાકા એમને બધા કાકાએ તો સુપ્રીમ કોર્ટ જજ એટલે મને પણ આનંદ થતો કે ચાલો ચુની કાકા જેટલો આગળ તો ના આવી શકું કાકા વાતો આવ્યો છે એ કાકા છે જસ્ટિસ શ્રી ઠક્કર અહીંયા. express his views. Respected Majmudar Sahib, Mayuri Ben, all family members of the Majmudar family, respected Shri Justice Mukesh Bhai Shah, our own Chief Justice Mohit Bhai Shah, the other retired judges of the High Courts who are present here, friends, and all of you who are present here in such large numbers to celebrate indeed a historic moment. To start with, I just ran and borrowed this little pad from my mother because I am really at loss of words. આટલી સુંદર રચનાઓ જે બધા ફેમિલી મેમ્બર્સે મજમુદાર સાહેબ માટે કહી and I am aware of the constraints of time and કે હું વડીલોની બાજુમાં બેઠો હતો અને મને I don't want any contempt notices issued at the early stages of my career, but I'll try to be extremely precise. It is indeed a matter of great honor for me કે મજમુદાર સાહેબે મને આ જે ઓપોર્ચ્યુનિટી આપી with such esteemed family members of his, of course Shailesh Bhai and people who have been legends in the legal field. I was not very fortunate to see them in active practice because I was not even a lawyer then. As far as the Utsav Murti of today, this Majmudar Sahib, Pradeep Bhai is concerned, જે બધાએ ગુજરાતીમાં આટલું સરસ મને કવિતા તો કહેતા આવડશે નહીં પણ અને હું એક અટેમ્પ્ટ પણ કરીશ નહીં કારણ કે આઈ ફેલ મિઝરેબલી એટલે એ ડિરેક્શનમાં મારે જવું જ નથી ના મને ગાતા આવડે છે સાહેબ પણ મેં એક પ્રદીપભાઈ એટલે એમનું જે નામ છે એમના જે ક્વોલિટીઝ છે હું તમારા સમક્ષ શેર કરવા માગું છું મને એમની ક્વોલિટીઝ વિચારતા મને આ અમુક વર્ડ્સ અમુક એમની ક્વોલિટીઝ આવી રીતે મારા મનમાં આવે છે પી એટલે પ્રદીપ એટલે પીમાં પેશન્સ આરમાં રેઝિલિયન્ટ A would stand for admirable, D would be dedicated, E would be empathetic, E would be elegant, and P would be painstaking. This is Pradeep Bhai for all of us. I have had the privilege and the fortune of appearing before Pradeep Bhai in my younger days at the Bombay High Court. It is such a memories flow in front of me right now. જે તમે બધાએ ફેમિલીમાં એમનું જે વર્ણન કર્યું અને જે બધાએ કહ્યું પ્રદીપભાઈ એટલે રિવર he is a flowing river with energy, enthusiasm and the smile on his face which God willing will stay for ever and ever. But I'll share with you the same qualities of Pradeep Bhai, whichever his family members have spoken about. The same we have witnessed. I have personally witnessed in court. As a koi pan matter hoy, I used to appear as a very junior lawyer in those days. But Pradeep Bhai na court ma aau, it used to be the most absolutely relaxing, and we all juniors in those days used to look forward to 2 courts,
and sir, I don't have to flatter anyone here. One was Pradeep Bhai Scott and one was Mohit Bhai Scott. Because these Scots used to make we juniors feel so relaxed. कि आज कोई पण matter हो, whether it is commercial, whether it is criminal, whether it is whatever. And Pradeep Bhai in particular, sir, you have handled so many issues. Tamara, commercial issues hoy, which are complicated. But with your smile on your face, and ekdam simplicity, with a practical perspective, જે રીતે તમે judgments આપતા હતા, yours was an absolute justice-oriented approach and a justice-spirited court. I will just share one anecdote, one living example with all of you here, which many of you wouldn't know. It was 9 September 2012, years ago, જ્યારે પ્રદીપભાઈ was superannuated, he was retiring. અને ત્યારે અમારે એક પ્રથા હોય છે કે બોમ્બે બાર એસોસિએશન તરફે અને અમારા જે એસોસિએશન્સ હોય એ તરફે ફેરવેલ આપવામાં આવે જે જજ ડેમિટ ઓફિસ કરે એને. અને નોર્મલી ધ જજીસ who come, who actually assume office, તો ઘણા લોકો આવે because we lawyers have to appear before them for long times together. But Pradeep Bhai must be one of the very few judges જેને માટે બાર એસોસિએશનની અંદર જ નહીં, પણ અમને ખ્યાલ નહીં આવે, પણ જ્યાં અમારો જે લિફ્ટ છે અને જે દાદરો છે ત્યાં સુધી નીચે સુધી lawyers were waiting up to almost 7 o'clock just to shake hands with Pradeep Bhai. And most of them were junior lawyers. Inna blessings and just to pay their respects, because all of us were witness of his justice-oriented approach, kindness and absolutely compassionate attitude. And aje koi lawyer nathi sahab, all seniors from I wouldn't name, but જે મોટા જે આપણા જે પ્રખ્યાત સિનિયર્સ છે આજે બી તમને એટલા જ માનપૂર્વક, એટલી જ લાગણીપૂર્વક તમને યાદ કરે છે કે જ્યારે બી કે તમે મજુમદાર સાહેબને મળો ત્યારે અમારા સલામ કહેજો. Sir, this is the respect that you have earned and this will always stay with you forever and ever. Sir, I would just before parting, as we say, હું એટલું જ કહીશ, એક જ પંક્તિ અને પછી તમે તમારા સુંદર એમાં તમે ગાઈ શકશો. સર, आप जियो हजारों साल ऐसी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. The beloved grandchildren of Pradeep Kaka, Arya Majmudar. Please come on. Good evening, everyone. Today I want to share my experiences about my Dada, popularly known as Funny Dada by his grandchildren. Dada loves traveling and food, and his greatest love is for us, his grandchildren. Whenever we want something, we cleverly let him over here and he buys it for us. Immediately. Every Friday, he eagerly checks weather forecasts for places like Abu, Udaipur and Shimla, planning new trips. He cares for us deeply and he often feels that we should play more instead of doing homework. So that's why he plays with us, cricket with us, even in our drawing room. Dada is our best friend and even my school's best friend considers him a friend. I wish him a good health, many travels and happy moments. Thank you. Keeping the limitation of time into consideration, I'd now like to invite a couple of you from Pradeep Kaka's circle to please come and express your views and wishes. I have been advised not to speak to doctors. A doctor. The occasion is such. Pradeep Kaka માટેનો પ્રેમ, એમના માટેની લાગણી, એમના માટેનું respect. I have got up to speak few words. મેં મારી વકીલાતની શરૂઆત તો ઇન્ડિપેન્ડન્ટ કરી, પણ 3 વર્ષ લો સ્ટુડન્ટ તરીકે પ્રદીપ કાકાની ઓફિસ જોઈન કરી. And let me tell you,
બહુ જ જવલ્લે તમને આટલા પ્રેમાળ અને આટલું શીખવાડનાર સિનિયર મળે. એક મેટર જે તમને આપે, તમારી સાથે ચર્ચા કરે. હું તો લો સ્ટુડન્ટ હતો. હું મુકેશ અને કલ્પેશ, અહીંયા તો મુકેશ અને કલ્પેશ જ કહીશ. ત્રણેય જણ 3 વર્ષ લો જ્યારે અમે ભણતા હતા ત્યારે ત્યારથી કોર્ટ એટેન્ડ કરતા અને ત્યારથી બહુ પ્રદીપ કાકાની ઓફિસમાં મારો હું આજે જે કંઈ છું, મને જે શેપ કર્યો, મને જે રીતે પ્રોત્સાહન આપ્યું, મને જે રીતે છૂટો દોર આપ્યો, મેટરો ગમે તે પિકઅપ કરી, તૈયાર કરી, મારી સાથે ચર્ચા કરે. હું તો આર્ગ્યુ કરી શકવાનો નહોતો, હું કોર્ટમાં એમની બાજુમાં બેસી શકવાનો નહોતો, પણ કોઈ એક સિનિયર એક જુનિયરમાં આટલો બધો રસ લઈ, આટલું બધું શીખવાડવાની એક જે એમની એક કમિટમેન્ટ હતું, એવું માનું છું બહુ ક્યારેક જ જોવા મળે. ગુરુ માતા મયુરી કાકી તમને ખબર હતી? એમના હાથના રોજ સવારે ચા નાસ્તો કર્યા છે. અને એમ કહેવાય ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ પર્સન મેન દેર ઇઝ અ વુમન. એ પરફેક્ટલી જો ફિટ ઇન થતું હોય તો પ્રદીપ કાકાના કેસમાં મયુરી એમનો સ્વભાવ પણ 1-2 મિનિટમાં કહી દઉં. કલ્પેશ મારી સામે ખુલ્લસથી જુએ. પ્રદીપ કાકાનો એક સ્વભાવ એવો 8 વાગે કહે સાંજે કે 10 જણ જમવાના છે. હસતા મોઢે જોયું છે મયુરી કાકી 10 જણની રસોઈ બનાવે અને પ્રેમથી જમાડે. ઇન શોર્ટ, very lucky to have a senior like Pradeep Kaka who molded and shaped me, who took keen interest, not only me, અહીં બેઠેલા એમના તમામ જુનિયર્સ આ વાત સાથે એગ્રી થશે કે દરેક જુનિયરને એટલો પ્રેમ આપ્યો છે. અમે સદૈવ તમારા તમામ જુનિયર્સ વતી હું મસ્તક આપને વંદન કરી સદૈવ આપને વંદિત છીએ. સૌપ્રથમ તો પ્રદીપ કાકાને 75 વર્ષના ખૂબ અભિનંદન જન્મદિનના. 2 મિનિટનો કે 3 મિનિટનો સમય આપ્યો છે તો પ્રદીપ કાકા માટે તો 2 થી 3 મિનિટ તો બહુ ઓછો કહેવાય. અને એમના ક્વોલિટીનું વર્ણન કરવાનું શરૂ કરીએ તો આખી બુકલેટ લખાઈ જાય. આના પહેલાના મારા વક્તાઓએ જે બધા મેઇનલી નાગર છે અને એમની અલંકારિક ભાષામાં જે કીધું બધું લગભગ પ્રદીપ કાકાનું અંદર આવી જાય છે. પણ પ્રદીપ કાકા માટે એક શબ્દમાં કોઈને કહેવું હોય તો એવું કહી શકાય કે પ્રદીપ કાકા એ શેર બજારના ચવાણા જેવા છે. ચટાકેદાર એમની જિંદગી રહી છે અને લગભગ એવું કહેવાય કે ચવાણું શેર બજારનું છે વધારે ભાવે. 2 વર્ષના છોકરાને ભાવે અને 87 વર્ષના 90 વર્ષના માજી કે કાકાને બી ભાવે. એટલે પ્રદીપ કાકા એવા છે કે જે 2 વર્ષથી માંડીને 89 વર્ષ કે 90 વર્ષના સુધી બધા જોડે પ્રદીપ કાકા હળી મળી જાય એ આપણા પ્રદીપ કાકા. બધાના પ્રદીપ કાકા. 2 વર્ષના નાના છોકરાના પ્રદીપ કાકા અને 89 વર્ષની મારી મમ્મી જે છે અત્યારે એમના બી પ્રદીપ કાકા. એટલે એમને પ્રદીપ કાકાને એવું છે એ મેન ઓફ વોર્મથ જે કહેવાય, મેન ઓફ લવ એન્ડ એફેક્શન, એ મેન વિથ સેન્સિટિવિટી. બહુ સેન્સિટિવ માણસ છે. દરેક કામમાં વધારે ચિંતા બી એટલી જ કરે. પણ સૌથી વધારે એમની બીજી ક્વોલિટી જે છે જે એપાર્ટ ફ્રોમ ફરવાની કે બીજી એવડી કે પેલા છોકરાએ કીધું કે શિમલા જઈએ કે આબુ જઈએ, રિલિજિયસ બી એટલા. ઇન્ડિયામાં કોઈ મંદિર એવું હોય કે જ્યાં પ્રદીપ કાકા અને મયુરી કાકીએ દર્શન માટે લઈ ગયા હોય.
બીજી એમની ક્વોલિટી જે છે જે અમે અનુભવી ચૂક્યા છે એ એમની હોસ્પિટાલિટી છે. કોઈ પ્રતિકાકા જ્યાં ગયા છે ત્યાં અમે હોસ્પિટાલિટીનો અનુભવ કર્યો છે. અમે જયપુર ગયા છે, જોધપુર ગયા છે, મુંબઈ ગયા છે, ગોવા ગયા છે અને અમદાવાદ તો અમે પડોશી તરીકે એમની હોસ્પિટાલિટી ઘણી માનેલી છે. પણ એક તમને ખાલી કહી દઉં એક જ સેકન્ડ કે અમે મુંબઈ ગયા હતા રોકી હિલમાં જ્યાં પ્રતિકા રહેતા હતા ત્યાં, અને મને ખબર છે અમે 3 કે 4 દિવસ રહ્યા હતા તો 1 મહિના સુધી તો વર્ચ્યુઅલી એવું કહેવાય કે મયુરી કાકીની મેથી માનેલી કે લિસ્ટ બનાવે, મેન્યુ બનાવે, આજે શું કરીશું, ક્યાં કરીશું, ક્યાં ફરવા જઈશું, એટલા બધા તો ચિઠ્ઠીઓ પાડી નાખેલી એમણે અને પછી અમને બધું સરસ રીતે કરેલું. આવો એક માણસ, લાગણી ભર્યો માણસ, લાગણીશીલ માણસ આજે 75 વર્ષ હેપીનેસથી ઉજવીએ છીએ, એમાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો એમને ખૂબ ખૂબ અભિનંદન. આઈ એન્ટાયરલી એગ્રી વિથ સંજય કે આપણે 100 વર્ષ ઉજવીશું, સાથે ઉજવીશું, એટલે સાથે સાથે એ તો 100 વર્ષ દિવસે આપણે બી આપણી એ નક્કી કરી નાખીએ કે ભાઈ આપણે 100 વર્ષની પાર્ટીમાં આપણે સેટલ થઈશું. ભગવાન પ્રદીપ કાકાને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે, હેપીનેસથી આપે અને સુખ સ્વાસ્થ્યથી આપે, એ બદલ ભગવાનને પ્રાર્થના કરું છું. Now I invite upon stage Mr. Nanda, who is specially here from Delhi for the event. नमस्कार सर, मेरा प्रदीप जी भाई साहब के साथ ज़्यादा लंबा पहचान नहीं है, 13 वर्ष का है और उन 13 वर्ष में जिस मैटर में मेरा इनसे मुलाकात हुआ था ये दूसरी साइड से है, बट इनका जो स्नेह और इनका जो कार्य करने का शैली था वो इतना अद्भुत था कि हमारा तब से इनके साथ इतना प्रेम प्रगाढ़ हो गया. हम कभी ऐसा लगा ही नहीं कि ये दूसरी तरफ से थे. जस्टिस जिस तरह से इन्होंने डिलीवर किया, जैसा जस्टिस सिन्हा ने भी अभी बोला कि इनकी कोर्ट में जाने पे ऐसा लगता था कि हमारे को यहाँ पर न्याय मिलेगा और वो हमें मिला. इसके अलावा जिस भाव से ये अपने सब गेस्ट का आज अभिनंदन कर रहे हैं, उनके लिए हर एक चीज में पर्सनली इन्वॉल्व होकर देख रहे हैं, वहां से इनके इस बात का भी पता लगता है कि ये किस तरह से हर किसी से जुड़े हुए हैं. आज इनका 75वां जन्म दिवस है, उसके लिए हार्दिक बधाई इनको, पूरे परिवार को, और भगवान हनुमान जी से इनकी बहुत बहुत दीर्घ आयु के लिए हमारी प्रार्थना है. और सर आपसे हमें बहुत कुछ सीखने को मिला जीवन में और हम आगे भी सीखते रहें. Thank you. Newest member of our family, my son-in-law Kishan, એનો પ્રોબ્લેમ એવો હતો કે ઇઝ અ તેલુગુ અને એટલું બધું ગુજરાતી સાંભળ્યું, ગોડ બ્લેસ હિમ. Yeah, as my father-in-law said that I'm the newest member of the family and I just got married to Shipna earlier this year. And Pradeep Kaka was there at the forefront welcoming me into his beautiful family and looking at his warmth, his affection. I can only surmise that he was an amazing professional at his job. The courts of India, wherever he served, were lucky to have him, and the amount of love he showered on me was incredible. I was extremely moved with the entire with his presence in my life from then on, and I can really thank him for everything. And I wish you a beautiful birthday, a beautiful time ahead in your life. Thank you. Thank you. હેલો, પ્રદીપ કાકાના મિત્રો બરોડાથી ખાસ આવ્યા છે આજે. રશ્મિનભાઈ એમના મિત્રોમાંથી હું રશ્મિનભાઈને ઇન્વાઇટ કરીશ કે પ્લીઝ શેર અ ફ્યુ વર્ડ્સ રિપ્રેઝેન્ટિંગ ઓલ ઓફ ધેમ. પહેલા તો અમે જે કંઈ કહીશું એ સત્ય જ કહીશું, સત્ય સિવાય કંઈ પણ નહીં કહીએ. અને
આમ જે કોર્ટ બનતી હોય ચાર્જ વકીલી કોર્ટ છે, જજની નથી. પ્રદીપભાઈની જોડે અમે એવો સંબંધ છે કે મિત્ર છે, સ્વજન છે અને ગુરુ પણ છે. ગુરુ એટલા માટે કે વડોદરામાં જ્યારે અમે LLB કરતા હતા ત્યારે અમે એમની સાથે ભણતા હતા અને સાધના એ અમને ભણાવે, બધાને ભણાવે અને એ હિસાબે અમે LLB થયેલા. જો કે ગુરુ દક્ષિણામાં એમણે પ્રોમિસ લીધેલું કે તમે વકીલાત ના કરતા તો મારી વકીલાત ચાલશે. અમે વકીલાત આપી હતી. સ્વજન એટલા માટે કે અમારો સંબંધ 5 દાયકા જૂનો છે અને એમના ફેમિલી મેમ્બર હોઈએ એવું અમને લાગે, એમને પણ એવું લાગે અને એમણે એમની રીતે જ એ ટ્રીટ કર્યા છે. ફેમિલી મેમ્બર તરીકે, મિત્ર તરીકે ગણ્યા જ નથી. પ્રદીપભાઈ જુદા જુદા કામે ફરતા હતા પણ અમારો સંબંધ એવો ને એવો રહ્યો. અને મિત્ર એટલા માટે ખાનગીમાં કહું છું, મિત્ર એટલા માટે કે અમે તૂટાથી અમે વાત કરી શકીએ છીએ, બાકી બધા નથી કરી શકતા. એ લેવલ એમનું છે પણ અમે તૂટાથી વાત કરીએ એટલે મિત્ર છે. અને આજે બધા વખાણ કરે તો જેમ ઇલેક્ટ્રિક કાર માટે જે ચાર્જર પોઈન્ટ હોય છે, અમારા માટે ચાર્જર પોઈન્ટ છે. અમારા માટે ચાર્જર પોઈન્ટ છે. આપણે ભલે સહમત થઈશું જ બધા અને એવું કે તમે એમને મળો નહીં, ફોન પર પણ વાત કરો 15 મિનિટ, આપણે ચાર્જ થઈ ગઈ, ફૂલી ચાર્જ થઈ ગઈ. આનંદ 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 છે. અને સુખદ વાત એ છે કે એમણે પોતાના પરિવારના સભ્યોને પણ ચાર્જર પોઈન્ટ બનાવી દીધા છે અને છેલ્લે નાનું ચાર્જર પણ આપણે જોયું. અને હવે ફેસલો, જજમેન્ટ. પ્રદીપભાઈએ આ સુધી જેમ રહ્યા છે તે રીતે જ રહેવું પડશે. અને 75 વર્ષ થયાના ભાવથી વ્યવહારમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશે નહીં. અને છેલ્લે ઈશ્વરને, મા જગદંબાને વિનંતી સહ આદેશ કે મજમુદાર પરિવાર ઉપર જે કૃપા વરસાવી છે તે અવિરત વરસાવતા રહે છે. રૂપાદેવી યાજ્ઞિક, લોકેશ દલાલ, કમલેશભાઈ વડોદરાથી આવે છે. થેન્ક યુ. પ્રદીપ કાકા, યાદ છે આપણે સ્ટાન્ડર્ડ ગેઝલમાં ગાંધીનગર જતા હતા અને તમે ભડાક દઈને આખી ગાડી ઊભી પડી? હું પણ હતો, તમે પણ હતો અને એ ભગવાનની દયા છે કે આજે તમારે 75 વર્ષે અમે અહીંયા ઊભા છીએ અને આપણે બધા મજા કરીએ. બહુ કેરફુલ ડ્રાઇવિંગ કરીને બચાવ્યા. પ્રદીપ કાકા કે એમાં આવા સવાલો પૂછે ત્યારે એટલે બચી ગયા. છેલ્લે મારી ઓટો થેન્ક્સ. ઓકે યોર ગ્રાન્ડ ડોટર. કમ ઓન. ઓકે. Thank you so much everyone for the wonderful words shared from our dear Pradeep Kaka. As we come to the close of this wonderful evening sharing session, I invite Arna to the stage to express her heartfelt gratitude to all those who have made today's celebration so special. Good evening everyone. First of all, I would like to thank everybody for coming today and making the 75th birthday of my Dada very special. All of you have been a part of this wonderful journey and it is indeed special to have all of you here today. I would also like to thank Komal Bhabi for comparing the event today. Dada has always been more like a friend to all of us. There are so many wonderful memories with him. I would like to share a recent memory. I had planned to go to Manali trip with my friends for trekking last summer. As soon as my trip was planned, Dada said that he would also like to join. Ultimately, he also joined me and my friends to Manali and we have had the best times together
and he became friends with the entire group, and even today they remember the trip due to him. Thank you everyone once again for gracing the occasion, and please enjoy the rest of the evening with some music and followed by dinner. And now I would like to invite Arav and Parva for speaking a few lines. I love Dada very much. Thank you everyone for coming. Thank you, everybody. Today, I think that somebody has put fast forward from 6 months old age. Today I reached 75. It has gone so fast. I'm extremely thankful whatever is said by Justice Seshra. I'm extremely happy that he has come from Bombay. Justice Vaibhavi, she is also present. My elderly friend Justice Thakkar, my Bombay Chief Justice Mohit Bhai, my colleague friend Justice Ahmad Shah, Justice Jalil, Ashish Desai, my all juniors who are present today, Justice Soni, Uza, everyone, Prajapati, Bakshi Rai. I remember I was 7th child of my parents. First three, Shailesh Bhai, Kaushik Bhai, Rohit Bhai. Nikhil Bhai was in between. And as my brother Manoj Bhai said, me, Manoj Bhai and Maya Bhai. So we were in the last part enjoying our young days. Nikhil Bhai was on both sides. On elder side also he was able to do that. On younger side, but strict discipline. So whenever we did, we little bit afraid that Nikhil Bhai will scold us. So that was a brotherly approach. And it was a family life was such that it was a joint family program. We enjoyed my young days. In these 75 years of my career till today, unfortunately I lost my 4 brothers. Shailesh Bhai, and whatever I'm here is only because of him, because he said that you come to Ahmedabad. I came in Gujarat, before Gujarat High Court with him. My Bhabhi, Jyoti Bhabhi, she was like a mother to me. And as Sanjay said, I was playing with them in the evening. I was not as meticulous as my brother Shailesh. He used to read the brief. But he had confidence. When he became judge, he handed over all his gifts. And that is how I was able to come up with a profession. Today, whatever everything is owed to my brother Shailesh Bhai. And I must honestly confess that if I had not come here, Ahmedabad, if I had remained in Baroda, today I would not have been here because I got everything in the profession. Fine. I got everything in the profession, including my wife. She had come with her grandfather for some pension matter. And senior lawyer, Jiddu Nanavati said that she's not a girl. And some of the lawyers came and took interview and they selected her. That is how I married. So, I owe everything. No, but in recess, Katie Ben, Basu Ben, everybody came. And Chuni Kaka and our table was on our side. I, Mukesh Bhai, and other lawyer friend, Rasik Kaka, everybody, and Anna Rosa side. Yatin came up to Dekro. On the back side, Basu Ben, Balu Bhai. In fact, these days, Mayur Bhai Pandya, we cannot forget these days. It was wonderful. And Chuni Kaka, Justice Thakkar, he was very witty. Though in the court, he was not really serious, but he was very witty. He used to say, this Thursday there were some movies coming on television. He said, today is this movie, that movie. And in the evening, he used to see movies on the television. But those were the excellent days. But I was enjoying my profession. I became lawyer for Pollution Board, Senior Counsel, as P.V. Bhatt, Pradeep Bhatt's father, Prem Shankar. He said he became lawyer. And he said that to become
senior lawyer of that. I became senior standing counsel of Government of India when Kirit Rawat, my friend, he said that you be senior lawyer. Mukesh Bhai helped me because exercise etc. I was not willing to read so much. He helped me like anything. And in fact, Mukesh Bhai and Kalpesh Bhai said that you contest election against Sethana. KC Bhai was very senior lawyer. Some lawyers said that what are you doing? You can't fight election against Kal Praja against KC Bhai. Kalpesh Mukesh said that Pradeep Kaka, we are with you. And they fought it, encouraged me like anything. Sethana realized that now he cannot succeed, he will do it. And uncontested for the first time, I became president of the bar. But one secret I am disclosing today, I have not disclosed to anyone. Justice B.C. Patel, Chuni Kaka was also in Collegium of High Court. He called me once. That he said that now you have enough, become High Court judge. I could not say no. I said okay, because I said the last 10, 12 years I may enjoy. In the evening, my brother was in Supreme Court at that time, Salim. He said, Pradeep, you want to become a judge? I said, who told you? He said, Justice Bharati said, telephone me. I said, why? He said that he was afraid that as a Chief Justice, since I am in the Supreme Court Collegium, and if I recommend your brother, perhaps it can come against me in becoming Supreme Court judge in future. So he said, better you say no to him, he was very much afraid. So, but some of my friends say that you must then say to Justice B.C. Patel, the heard that, sir, I am sorry, I am withdrawing. So I went to Justice Patel's chamber. I said, Baba bhai, aapne kahu chhi, but jara nahi thora. I tell your mind, you can't be after money, you must do it. You know his nature, he was shouting so much. He said, tell me. I said, why do I think of it? But Chief Justice how can he say so? It is our decision, three people. Justice Thakkar was also part of that committee. And then Mr. Prasad, he of Chief Justice called me. So he said, yes, Mr. Majumdar, Justice Bharati. I said, so okay, since you have selected me, I would say yes. Okay, you sign some form, etc. Fortunately, Justice Bharati sir also had no difficult event in Supreme Court, and I completed my training. This is a second I am just our decision, three people. Justice Thakkar was also part of that quality. And then Mr. Prasad, he of Chief Justice told me. So he said, yes, Mr. Majumdar, Justice Bharati. I said, so okay, since you have selected me, I would say yes. Okay, you sign some form, etc. Fortunately, Justice Bharati sir also had no difficult event in Supreme Court, and I completed my training. This is a secret I enjoyed my life. I am thankful to my all family members, my colleague, my Nitigat Society's friends who are here. We are like a family. Justice Javeri is our looking after us very strongly as usual. And there is the Navratri festival, so we will be enjoying. And lastly, before parting, I am thankful to Justice Sethana because, and my pranam to his mother. She has come, and Sethana's father was a very senior advocate and had a great privilege. And I am my pranam to Sethana's mother. She has come specially from Bombay. And my friend Vikas has come from America. Please get up. And he has come only for my. I am thankful to my four Musketeers brother. They are witness of my college activities. Fortunately, they have not said much. I am very happy. And I am thankful to Nikhil Bhai Nanda. He has specially come. And before parting, only one thing. When I was in college, there was a chapter on living again in English. So the group of friends, they were discussing that if it is in your head, would you like to live this life again? Same life. Everybody said no except one exception. But I say that if I had the opportunity, if somebody asks, say very life again, I would choose again this very life. Because some people say that charm of the life is in uncertainty. But I would like to be in certainty. Even if I know that tomorrow somebody will say this, that. But I would like, and my friend Vikas said, I would like to be born again in this country, India again. Because my friend Vikas said, I was in Palladium store. He said in America, is there any store? He said there is no such store like Palladium. In America, stores are being closed.
Messi or something he said. And I said that, which airport you like? JF Kennedy or Delhi? He said Delhi airport is much better than JFK. So when I am born here and where I enjoyed, instead of taking chance in some other country, I would love to be here. Once again, my wife is insisting that everybody is waiting for music and dinner. So thank you everybody. Thank you to my all family members. Thank you to my colleagues. And please let us continue. And I assure you, I will never compromise with my smiling nature. Even if somebody may say that 75. શાસ્ત્રોમાં કહ્યું કે 75 વર્ષના સંન્યાસ, પણ અત્યારે સંન્યાસ કેવો બી ડિફિકલ્ટ છે, તમે જાણો છો. સંન્યાસમાં આપણે જોઈએ કે ઘણા પાછળ જતા રહે જેલમાં. એટલે I will continue to live with this smile. Thank you very much. Thank you very much. Just to conclude, one last thing. I am happy that at the age of 75 also he obeys his wife. Being a Nagar, everything in our family happens at Madhumat, and that is what he is continuing. Thank you so much. Let us proceed for the cake cutting. Happy birthday to you. बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
नदी का किनारा चंचल हवा
Oh,